हाल ही में विसावदर बैठक के उपचुनाव आयोजित हुए थे, लेकिन आम आदमी पार्टी की ओर से इस मतदान की प्रक्रिया के दौरान बूथ कैप्चरिंग और बोगस मतदान के आरोप लगाए गए थे। बूथ कैप्चरिंग और बोगस मतदान के ये जो आरोप लगे थे, उसके बाद चुनाव को फिर से आयोजित करने का फैसला लिया गया था। तब आज यानी कि शनिवार को पुलिस के कड़े बंदोबस्त के बीच विसावदर विधानसभा के उपचुनाव मालीडा और नवा वागणिया गांव में फिर एक बार आयोजित हुए, यानी कि फिर एक बार वहां पर आज सुबह से ही मतदान की प्रक्रिया चल रही है। चुनाव पंच की ओर से फेयर मतदान का आयोजन करवाया जा रहा है। तब इस दौरान वहां के लोगों में भी बेहद उत्साह दिखाई पड़ रहा है। वैसे फिर से हो रहे इस मतदान को लेकर वहां के लोगों की प्रतिक्रिया भी सामने आ रही है। तब ये खास रिपोर्ट जूनागढ़ से बीआरजी न्यूज के संवाददाता प्रकाश दवे ने भेजी है। जे 19 तारीखे मतदान थयो तो थोड़ो वाद विवाद ने कारणे फोलो थयो, पछी फेर मतदान अमने आप्युं અને જે થયા એ કરતા વધારે મતદાન અમારું આ ગામનો આજકાલ થશે। હવે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે, અમારે એક વીડીનો પ્રશ્ન છે, એક અમારે ડેમનો પ્રશ્ન છે। આવા જે અમારે પાણીના અવારનવાર મેં રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવારનવાર તૂટી જાય છે, અમને શક્ય હોય તો મેંદપરાથી માલીડા સુધી પાઇપલાઇન સીધી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। આજે ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે અમારા ગામનું મતદાન એમાં થશે અને એ અમે એવી અપેક્ષા અમે રાખીને બેઠા છે કે એ અમારા કામ કરશે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમુક જગ્યાએ અમુક ગામોમાં બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, જેના અનુસંધાને આજે માલીડા અને નવા વાઘાણીયા ગામે આજે સવારથી 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન ફેર મતદાન યોજાવાનું છે। ત્યારે આજે સવારથી લોકો મતદાન માટે મતદાન બૂથ પર આવી રહ્યા છે અને પોતાના મતનો અધિકાર ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આજે ફેર મતદાનનું મતદાન યોજાવાનું છે। ત્યારે વિસાવદર બેઠક પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને આમ આદમી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી। ત્યારે ભાજપ અને આમ આદમી વચ્ચે ખરાખરીનો જંગ છેલ્લી ઘડી સુધીનો ખેલાયો હતો। ત્યારે કોણ વિજેતા થશે તે લોકો કહી શકતા નથી। તેવી સ્થિતિમાં હાલમાં આ બેઠક પરનું કોણ વિજયી થશે તે કહેવું કપરું અને કઠિન બની ગયું છે। ત્યારે સોમવારે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ યોજાનાર પરિણામમાં કોણ વિજેતા થશે તે તો मतदानની પેટીઓ ખોલશે ત્યારે જ ખબર પડશે। रिपोर्टर प्रकाश दवे, जूनागढ़। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।